નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણામાં એસએમસીએ ફરી દરોડો પાડ્યો। 1.9 કરોડનો વિદેશી દારૂ મુદ્દામાલ જપ્ત કર્યો। મહેસાણા શહેર નજીક ઉપાસના સર્કલ અંડરબ્રિજ પાસે અમદાવાદ મહેસાણા બાયપાસ હાઈવે પર એસએમસી દ્વારા દારૂબંધી કાયદા હેઠળ વિશાળ દરોડો પાડવામાં આવ્યો હતો। 17 અને 18 ડિસેમ્બર દરમિયાન કરાયેલા આ દરોડામાં કુલ 1,09,87,536 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસએમસીના પીએસઆઈ કે.એચ. જકંતના નેતૃત્વમાં કરાયેલી કાર્યવાહી દરમિયાન એક ટ્રકમાંથી IMFLની કુલ 25,747 બોટલ ઝડપાઈ હતી, જેની કિંમત અંદાજે 94,60,156 થાય છે। સાથે જ 15 લાખની કિંમતનું એક વાહન, એક મોબાઈલ ફોન, તોલમાપની તાપસણી, 200 ગ્રેનાઇટ પાવડર બેગ, દોરડું તેમજ રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। આ મામલે મહેસાણા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ગુજરાત દારૂબંધી કાયદાની કલમ 65A, 8183, 98B અને 116B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। દરોડા દરમિયાન ટ્રક ડ્રાઈવર ભજનલાલ રત્નારામ બિશ્નોઈ રહે શેડવા, તાલુકો ચૌહાણ, જિલ્લો બાડમેર, રાજસ્થાનને ઝડપી લઈ પોલીસને સોંપવામાં આવે છે, જ્યારે IMFL સપ્લાયર હિતેશભાઈ સુથાર સહિત કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે, જેમાં ટ્રક નંબર RJ19 GC 8377 ટ્રક ડ્રાઈવરને માર્ગદર્શન આપનાર સ્વિફ્ટ કાર ડ્રાઈવર તથા IMFLના પ્રાપ્તકર્તાનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂની સપ્લાય ચેન સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે।